બ્રહ્માની આજ્ઞાથી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવવામાં આવ્યા છે. નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે ઇન્દ્રાદિક દેવતાઓને આપી છે, જેના પ્રતાપે દાનવોને હરાવવામાં આવ્યા છે. વિશ્વરૂપ એકવાર એની પાસે દાનવો આવે છે, યજ્ઞ કરતા હોય છે. વિશ્વરૂપ બે હાથ જોડીને દાનવો કહે છે કે તમે દેવતાઓને ભાગ આપો છો, અમને ભાગ આપો. દાનવોને પણ થોડો યજ્ઞમાંથી ભાગ આપ્યો. નારાજ થયા ઇન્દ્ર. નારાજ થયાલા ઇન્દ્રએ હાથમાં તલવાર લઈ અને વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું છે. અને જ્યાં માથું કાપી નાખ્યું ત્યાં તો ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ઇન્દ્રએ 4 જગ્યાએ એ પાપને વેચ્યું છે. એક તો પૃથ્વીને એ પાપ વેચવામાં આવ્યું, બીજું જળને પાપ વેચવામાં આવ્યું, ત્રીજું સ્ત્રીને પાપ વેચવામાં આવ્યું, અને ચોથું વૃક્ષને પાપ વેચવામાં આવ્યું. બદલામાં ચારેયને વરદાન પણ આપવામાં આવ્યા છે. પૃથ્વી એની અંદર જેટલો ખાડો તમે કરો એની મેળે મેળે અમુક સમયે બુડાઈ જાય. આ પૃથ્વીને વરદાન. જળને કેવું વરદાન? જેટલું વાપરો એટલું વૈધા કરે. સ્ત્રીને નિત્ય કામ સુખનું વરદાન, અને વૃક્ષને ગમે એટલી વાર કાપો એની મેળે મેળે ઉગી જાય. બદલામાં ચારેયમાં આ પાપ કયા રૂપમાં દેખાય? ધ્યાનથી સાંભળજો. પૃથ્વીની અંદર ક્ષારના રૂપમાં પાપ દેખાય છે, સ્ત્રીની અંદર માસિકના રૂપમાં એ પાપ દેખાય છે, જળની અંદર સેવાળના રૂપમાં એ પાપ દેખાય છે, અને વૃક્ષની અંદર શીડના રૂપમાં એ પાપ દેખાય છે. આમ 4 જગ્યાએ ઇન્દ્રએ આ પાપને વેચી નાખ્યું છે.